લખવાનું લગભગ બંધ થઈ ગયું. કોમ્યુનિકેશનના સાધન બધા બદલાતા ગયા ને. પહેલાં એક વ્યક્તિ જ્યારે પત્ર લખે, પત્ર પૂરો થાય એટલે 2 અક્ષર લખે, એક દા લખીને મીંડું કરે અને બીજું પાછું દા લખીને મીંડું કરે. એનું અનુસંધાન શ્રીમદ ભાગવતના આ શ્લોક સાથે. એ દાદા લખે એટલે એનો મતલબ થાય દાસાનું દાસ. સમય જેમ જેમ આગળ વધતો જાય, સાધનો બદલાતા જાય. એક સમય હતો કે પત્ર દ્વારા વ્યવહાર થતો હતો, પછી ધીરે ધીરે ટેલિફોન આવ્યા. એક યુગ હતો ટેલિગ્રામનો યુગ હતો, પછી ફેક્સનો યુગ આવ્યો, પછી પેજર આવ્યા, પછી મોબાઈલ આવ્યા, અને છેલ્લા 5-1 વર્ષથી વધારે ભાગ્યોદય થયો તો એ મોબાઈલમાં પણ ઘણી બધી એપ્લિકેશન આવી. વોટ્સએપ આવ્યું, ફેસબુક આવ્યું, ટ્વિટર આવ્યું. આપણે એનો ઉપયોગ કરવા લાગ્યા. વસ્તુ તો મળે, પણ એનો ઉપયોગ કઈ રીતના અને કેટલો કરીએ છીએ એ આપણા સંયમ પર નિર્ભર કરે છે. ઘણી વખત જોઈએ આપણે કોઈ પણ હોટલમાં લંચ કે ડિનર લેવાને માટે જાય એટલે જે ફૂડ આવ્યું હોય એનો ફોટો પાડી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દે. આશ્ચર્ય થાય. સહજ વાત છે, ભગવાને આપેલું ભોજન છે. ઘરમાં કરીએ તો ઉત્તમ, અને બહાર કરીએ તો જે પ્રમાણેની આપણી પ્રકૃતિ, પણ દરેક વસ્તુ સોશિયલ મીડિયામાં શેર કરવી એ યોગ્ય છે કે નહીં એનો જરા વિચાર કરી લેવો. ક્યાં પહોંચ્યા આપણે? દરેકના ઘરે રાત્રિનો સત્સંગ થતો હતો, એમાં પુસ્તકો વંચાતા હતા. સત્સંગ ચાલુ રહ્યો, પુસ્તકને બદલે સાધન બદલાઈ ગયું. તો રાત્રે સૂઈએ ત્યારે પણ આપણા હાથમાં સ્માર્ટફોન હોય, અને સવારે જાગીએ પહેલાં તો જાગીને શ્લોક બોલતા હતા, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. હવે આપ લોકોને આશ્ચર્ય થશે, એવી રીતના મોબાઈલને માટેનો કોઈકે એક શ્લોક બનાવ્યો છે કે સવારે જાગીને સૌથી પહેલાં દર્શન કરવાના તો એ આપણા મોબાઈલના કરવાના. જાગીને પહેલાં ભૂમિનો સ્પર્શ થાય તો એના માટેનો શ્લોક બોલતા હતા, પાદસ્પર્શમ ક્ષમસ્વ મેં, એ પણ વિસરાયું. કંઠમાં રહેલી કંઠી એના દર્શન કરતા હતા. ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા એ ક્યારેક વિચાર કરવા જેવો છે. સદુપયોગ કરીએ તો ઉત્તમ. મારું પણ એકાઉન્ટ છે સોશિયલ મીડિયામાં, એટલું એને ક્રિટિસાઇઝ નથી કરતો, ખાલી યુટિલાઇઝેશન કઈ રીતના છે એની વાત ચાલે છે આપણી. આ ટેકનોલોજીનો ઉપયોગ જ છે ને આખું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. કેટલો આનંદ થાય, મને તો આનંદ થાય, પણ શ્રી મહાપ્રભુજીને, શ્રી વેદવ્યાસજીને, શ્રી સુખદેવજીને જ્યારે શ્રવણ કરવા બેઠેલા શ્રોતાઓ હોય આ શ્લોકો બોલે તો એનો આનંદ કેવો આવે. સાધન તો આ જ છે. એ સાધનનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એની પર નિર્ભર કરે છે.